ખુલાસો કે સ્પષ્ટીકરણ ત્યાં જ અપાય જ્યાં તમારી વાત સાંભળવાવાળું કોઈ ખુલ્લા દિમાગનું હોય અને એનો દિમાગ પણ ખુલ્લો હોય. જો કોઈ માણસે મનથી જ તમને ખોટા કે ગલત માની લીધા છે તો તેની સામે સ્પષ્ટીકરણ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે એ જે માને છે એ જ સમજે છે અને એ બીજું કંઈ સમજવા માગતા પણ નથી. આ તો એવું કામ કહેવાય કે આંધળાની બજારમાં અરીસા વેચવા નીકળ્યા હોય, તો આવી વાત કરવાનો કોઈ અર્થ નથી. આ બધી વસ્તુ ધૈર્યથી, ધીરજથી અને શાંતિથી જતી કરી દેવાની, જેની સાબિતી ઈશ્વર આપશે અને એના માટે ગમે એટલો સમય લાગી શકે. તો આવા માણસોની સામે સ્પષ્ટીકરણ કરવું આપણા માટે જરૂરી નથી. જય સ્વામિનારાયણ.